નમસ્કાર મિત્રો, આપણે ધોરણ 10 પાઠ 10 ભારત કૃષિમાં ભારતમાં થતી જે કૃષિ પેદાશ હતી, ધાન્ય પાક, કઠોળ, તેલીબિયા, પીણા, રોકડિયા પાક, ઔષધીય મસાલા પાક, એના તાપમાન, વરસાદ, જમીન અને વિશેષતા વિશે ભણી ગયા. આજે આપણે 2-4 ગુણના પ્રશ્નોનો અભ્યાસ કરવાના છીએ. પહેલો છે કૃષિ ક્ષેત્રે આવેલા ટેકનિકલ સુધારા જણાવો. કૃષિ ક્ષેત્રે આવેલા ટેકનિકલ સુધારા જણાવો એટલે ખેતીમાં કયા કયા ટેકનિકલ સુધારા થયા એના વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. તો આઝાદી પછી ભારતીય કૃષિમાં યાંત્રીકરણ થયું. આઝાદી પછી ભારતીય કૃષિમાં યાંત્રીકરણ થયું. શોર્ટકટમાં તમને યાદ રખાવું તો પહેલો મુદ્દો યાંત્રીકરણ યાદ રાખવાનો. એટલે કે ભારતનો ખેડૂત પહેલા ખેતી કરવા માટે કોંસ, રેત, હળ, બળદગાડું એનો ઉપયોગ કરતો. હળ છે, બળદગાડું છે, પાણી ખેંચવા માટે કોંસ, રેત એનો ઉપયોગ કરતો. હવે હળ અને બળદગાડાની જગ્યાએ અત્યારે ટ્રેક્ટર, ટેલર્સ અને થ્રેશર્સ આવ્યા. કોન્સ અને રેન્થની જગ્યાએ સબમર્સિબલ પંપ અને મોનોબ્લોક પંપ આવ્યા. તો ભારતીય કૃષિમાં શું થયું કે ભાઈ? યાંત્રીકરણ. બીજો મુદ્દો રાસાયણિક ખાતર. તો અત્યારે ભારતનો ખેડૂત NPK, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ, DAP, ડાઈ એમોનિયમ ફોસ્ફેટ અને યુરિયા જેવા રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતો થયો. NPK, DAP અને યુરિયા જેવા રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતો થયો. બિયારણ, કૃષિના પાકને કીટકોથી બચાવવા માટે જંતુનાશક દવાનો ઉપયોગ કરતો થયો. આ ઉપરાંત બાયોટેક બિયારણનો ઉપયોગ કર્યો, BT, જે કપાસમાં આપણે ઉપયોગ કરીએ છીએ. ઉત્પાદન વધે, ગુણવત્તા પણ સારી હોય એટલે ભાવ પણ વધારે મળે. એટલે ક્યાં બિયારણ? બાયોટેક બિયારણ. કૃષિ ક્ષેત્રે પ્રચાર અને પ્રસારના માધ્યમ. ભારતીય ખેતીમાં કોઈ પણ નવા સંશોધન થાય અને ભારતના ખેડૂત સુધી પહોંચે એના માટે કિસાન DD ચેનલ ટીવી ઉપર, મોબાઈલમાં એપ, એગ્રી માર્કેટ, કિસાન કોલ સેન્ટર, ટોલ ફ્રી નંબર ઉપર ગમે ત્યારે ભારતનો ખેડૂત ફોન કરી અને ખેતીને લગતી કોઈ પણ માહિતી જાણવી શકે. 1800-180-1551 એ કિસાન કોલ સેન્ટર નંબર છે, ટોલ ફ્રી નંબર. ભારતનો કોઈ પણ ખેડૂત ટોલ ફ્રી નંબર ઉપર ફોન કરીને માહિતી જાણવી શકે. કિસાન DD ચેનલ ઉપર અલગ અલગ ખેતીને લગતા પ્રોગ્રામ આવે. મોબાઈલમાં એપ, એગ્રી માર્કેટ, રેડિયો ઉપર અલગ અલગ છાપાઓમાં એટલે પ્રચાર અને પ્રસારના માધ્યમો દ્વારા ખેતીમાં કાંઈ નવા સંશોધન થાય, ખેડૂતને કોઈ પણ પ્રકારની મૂંઝવણ હોય એના પ્રશ્નોનું નિરાકરણ માટે પ્રચાર અને પ્રસારના શું એવા માધ્યમો. ભારતના દરેક ગામડામાં ગ્રામ સેવકની નિમણૂક કરવામાં આવી. જેટલા ગામડા છે એમાં ગ્રામ સેવકની નિમણૂક કરી, જે ગામડાના ખેડૂતને ખેતીને લગતી માહિતી આપે. દરેક જિલ્લા લેવલે ખેડૂત તાલીમ કેન્દ્રની સ્થાપના કરી. જિલ્લા લેવલે ખેડૂત તાલીમ કેન્દ્ર એટલે ખેડૂતોને શું આપવામાં આવે? તાલીમ. આ ઉપરાંત કૃષિ મેળાઓ યોજી, કૃષિના મેળાઓ યોજી અને ભારતને ખેડૂતને કૃષિને લગતી માહિતી પૂરી પાડવામાં આવી. નવા જે સંશોધનો થયા હોય એનાથી એને માહિતીગાર કરવામાં આવ્યા. ભારતમાં કુશળ કૃષિવિદો અને કૃષિ વૈજ્ઞાનિકો મળી રહે તેમ હેતુથી દરેક જિલ્લામાં કૃષિ યુનિવર્સિટી સ્થાપી. એમાં માત્ર ખેતીને લગતું શિક્ષણ આપવામાં આવે. પહેલી છે દાંતીવાડામાં, બનાસકાંઠા જિલ્લો દાંતીવાડા, સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી. આ ઉપરાંત નવસારીમાં, જુનાગઢ, દાંતીવાડા ખાતે કૃષિ યુનિવર્સિટી સ્થાપી, જેથી કરીને ભારતમાં કુશળ કૃષિવિદો અને કૃષિ વૈજ્ઞાનિકો મળી રહે. અને આ બે સંસ્થા છે
જે ખેતી ક્ષેત્રે સંશોધન કરે છે, ખેતીમાં નવા સંશોધન કરે છે, અને એક સંસ્થા સંશોધન પણ કરે છે અને બીજું શિક્ષણ પણ આપે છે. એક સંસ્થાનું નામ છે ICAR, ઇન્ડિયન કાઉન્સિલ એગ્રીકલ્ચર રિસર્ચ, ઇન્ડિયન કાઉન્સિલ એગ્રીકલ્ચર રિસર્ચ, અને બીજી છે DARE, ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ એજ્યુકેશન, ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ એજ્યુકેશન. આ રિસર્ચ પણ કરે અને એજ્યુકેશન પણ આપે. આ માત્ર શું કરે? રિસર્ચ. આ કૃષિ ક્ષેત્રે આવેલા ટેકનિકલ સુધારા કહેવાય. કૃષિ ક્ષેત્રે આવેલા ક્યાં સુધારા કહેવાય? ટેકનિકલ સુધારા. કેમ યાદ રાખવાનું શોર્ટકટમાં? તો પહેલા યાંત્રિકરણ, પછી રાસાયણિક ખાતર, જંતુનાશક દવા અને બાયોટેક બિયારણ, પછી પ્રચાર પ્રસારના માધ્યમ, ગામડામાં ગ્રામ સેવકની નિમણૂક, દરેક જિલ્લા લેવલે ખેડૂત તાલીમ કેન્દ્ર, કૃષિ મેળા, કૃષિ યુનિવર્સિટી, અને કૃષિ ક્ષેત્રે સંશોધન કરતી બે સંસ્થા ICAR અને DARE. આ કૃષિ ક્ષેત્રે આવેલા ટેકનિકલ સુધારા છે. કેટલા ગુણમાં પ્રશ્ન પૂછાય? 4 ગુણમાં. તો બીજો સુધારો છે કૃષિ ક્ષેત્રે આવેલા સંસ્થાકીય સુધારા, સંસ્થાગત સુધારા. આ પ્રશ્ન પહેલો ટેકનિકલ સુધારાને લગતો હતો. આ પ્રશ્ન છે સંસ્થાકીય સુધારાને લગતો પ્રશ્ન છે. તો સંસ્થાકીય સુધારામાં પહેલા જમીનદારી પ્રથા નાબૂદ કરી. જમીનદારી પ્રથા નાબૂદ કરી એટલે ખેડે તેની જમીન, જે જમીન ખેડે એને સાચો માલિકીનો હક આપવામાં આવે. ખેડે તેની જમીન, જમીન ખેડનારને સાચો માલિકીનો હક આપવામાં આવે. એટલે જમીનદારી પ્રથા નાબૂદ કરી. જમીન માલિકીની અસમાનતા દૂર કરી. જે તીવ્ર અસમાનતા હતી, અમુક પાસે વધુ જમીન હતી, અમુક પાસે ઓછી હતી, એ જમીન માલિકીની તીવ્ર અસમાનતા દૂર કરવામાં આવી. આ ઉપરાંત કિસાન ક્રેડિટ કાર્ડ, કોઓપરેટિવ બેંક એટલે સહકારી બેંકો અને રાષ્ટ્રીયકૃત બેંકો દ્વારા ખેડૂતોને આર્થિક શું કરવામાં આવે? મદદ. એને કોઈ પર જંતુનાશક દવા બિયારણ ખરીદવું હોય, એની પાસે પૈસા ના હોય, તો એને રાષ્ટ્રીયકૃત બેંકો, કોઓપરેટિવ બેંકો અથવા કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા આર્થિક રીતે મદદ કરવામાં આવે. જંતુનાશક દવા બિયારણ ખરીદવા આર્થિક મદદ પણ કરે અને સબસિડી આપે. સબસિડી એટલે બજાર ભાવ કરતા ઓછા ભાવે આપે. બજાર ભાવમાં 100 રૂપિયાની વસ્તુ હોય તો સરકાર એને 70 રૂપિયામાં આપે. 30 રૂપિયા એને શું કહેવાય? સબસિડી. પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડૂતોને ખેતીના પાકનું વીમાકીય રક્ષણ પૂરું પાડવામાં આવ્યું. એટલે ભારતનો ખેડૂત જે પાકની વાવણી કરી હોય એનો વીમો ઉઠાવી લે. કોઈ પણ કારણોસર પાક નિષ્ફળ જાય, કોઈ પણ કારણોસર પાક નિષ્ફળ જાય તો એને વીમાકીય રક્ષણ મળે, એને વળતર મળે. અને યોજનાનું નામ છે પ્રધાનમંત્રી પાક વીમા યોજના. દુષ્કાળ પડે, પાક નિષ્ફળ જાય ત્યારે પણ ખેડૂતોને શું કરે? આર્થિક સહાય. લીલો દુષ્કાળ પડે, સૂકો દુષ્કાળ પડે, કોઈ પણ કારણોસર ભારતના ખેડૂતનો પાક નિષ્ફળ ગયો તો ભારત સરકાર એને આર્થિક સહાય કરે. ભારતના ખેડૂતને પૂરતા ભાવ મળે ખુલ્લી હરાજીની પ્રક્રિયા દ્વારા. પૂરતા ભાવ મળે ખુલ્લી હરાજીની પ્રક્રિયા દ્વારા. વચમાં કોઈ દલાલ કે વચેટિયા ના હોય. બજાર ભાવ પ્રમાણે પોતાની વસ્તુ વેચાય એટલા માટે માર્કેટિંગ યાર્ડની સ્થાપના કરી. માર્કેટિંગ યાર્ડ. આ ઉપરાંત સહકારી મંડળી, ખરીદ વેચાણ સંઘ, સહકારી ધોરણે ગોદામો, શીતગૃહ એટલે કોલ્ડ સ્ટોરેજ, પરિવહન સંદેશાવ્યવહારની સુવિધામાં વધારો કર્યો. શીતગૃહ એટલે કોલ્ડ સ્ટોરેજ થાય કે લાંબા સમય સુધી કોઈ પણ વસ્તુ રાખી દો તો એ બગડે નહીં. આ ઉપરાંત ગોદામ, માલનો સંગ્રહ કરવા માટે સહકારી ધોરણ, સરકારી નથી, સહકારી એટલે કોઓપરેટિવ. અને છેલ્લો મુદ્દો, ઘણી ફરી ભારતનો ખેડૂત મહેનત કરી અને વસ્તુનું ઉત્પાદન કરે છે પણ એને પૂરતા ભાવ ન મળતા હોય, એને પૂરતા ભાવ મળતા ન હોય ત્યારે સરકાર એની પાસેથી પોષણક્ષમ ભાવે એટલે કે ટેકાના ભાવે ખરીદી કરે. પોષણક્ષમ ભાવે એટલે ટેકાના ભાવે, ઊંચા ભાવ વસ્તુની ખરીદી કરે. એવી 3 સંસ્થા છે જે ખેડૂતો પાસેથી પોષણક્ષમ એટલે ટેકાના ભાવે ખરીદી કરે. પેલી છે નાફેડ,
ભારતીય રાષ્ટ્રીય વિપણન સંઘ, એનું ગુજરાતી થાય ભારતીય રાષ્ટ્રીય વિપણન સંઘ, ગ્રોફેડ, ગુજરાત તેલીબિયા ઉત્પાદક સંઘ, ગુજરાત તેલીબિયા ઉત્પાદક સંઘ, અને ત્રીજું છે NDDB, રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ. આ ત્રણ સંસ્થાઓ ભારતના ખેડૂત પાસેથી પોષણક્ષમ એટલે ટેકાના ભાવે ખરીદી કરે છે. એટલે આ સુધારા હતા ટેકનિકલ સુધારા હતા, અને આ છે સંસ્થાકીય સુધારા. સંસ્થાકીય સુધારામાં મેં શોર્ટકટમાં બધા મુદ્દા લખેલા છે. પહેલો મુદ્દો છે જમીનદારી પ્રથા નાબૂદ, એટલે ખેડે તેની જમીન ખેડનારને સાચો માલિકીનો હક આપવામાં આવ્યો. બીજું, જમીન માલિકીની અસમાનતા દૂર કરવામાં આવી. એટલે આચાર્ય વિનોબા ભાવે ભૂદાન યજ્ઞ કર્યો હતો. ભારતના દરેક ગામડામાં રખડીને એમ કીધું જેની પાસે વધુ જમીન હોય એ અમુક જમીનનો હિસ્સો તમે દાનમાં આપો. ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે સહકારી બેંક, રાષ્ટ્રીયકૃત બેંક અને કિસાન ક્રેડિટ કાર્ડ, જંતુનાશક દવા બિયારણ ખરીદવા આર્થિક મદદ આપે અને સબસિડી એટલે બજાર ભાવ કરતા ઓછા ભાવે આપે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડૂતોને ખેતીના પાકનું વીમાકીય રક્ષણ આપ્યું. એટલે કોઈ પણ કારણોસર પાક નિષ્ફળ જાય તો ખેડૂતોને એનું વળતર મળી જાય. દુષ્કાળ પડે, પાક નિષ્ફળ જાય તો પણ ખેડૂતોને શું કરે? આર્થિક સહાય. બજારમાં એને ભારતનો ખેડૂત જે મહેનત કરી ઉત્પાદન કરે છે એના પૂરતા ભાવ મળે એના માટે માર્કેટિંગ યાર્ડની સ્થાપના કરી. આ ઉપરાંત સહકારી મંડળી, ખરીદ વેચાણ સંઘ, સહકારી ગોદામ અને શીતગૃહોની સુવિધા. ખેડૂતો પાસેથી પોષણક્ષમ એટલે ટેકાના ભાવે ખરીદી કરવા માટે ત્રણ સંસ્થા છે: નાફેડ, ગ્રોફેડ અને NDDB. નાફેડ ભારતીય રાષ્ટ્રીય વિપણન સંઘ, ગ્રોફેડ ગુજરાત તેલીબિયા ઉત્પાદક સંઘ અને NDDB રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ. આ ત્રણ સંસ્થા ભારતના ખેડૂતો પાસેથી પોષણક્ષમ ભાવે એટલે કે ટેકાના ભાવે ખરીદી કરે છે.